વેલકમ બેક। બ્રેક બાદ હવે જાણીએ કે ગાંધીનગરમાં તૈયાર થયેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન કેવું છે। તો રાજ્યના પાટનગર ગાંધીનગરને પીએમ નરેન્દ્ર મોદી સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। ગાંધીનગરમાં અદ્યતન નવીનીકરણ સાથે કાયાકલ્પ થયેલા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું પીએમ લોકાર્પણ કરશે। પીએમ 16મી જુલાઈએ અદ્યતન ગાંધીનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે। પુનઃનિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના લોકાર્પણની સાથે ગુજરાતને અનેકવિધ વિકાસ કામોની ભેટ પણ આપશે। આ અદ્યતન નવીનીકરણ પામેલું રેલવે સ્ટેશન અને હોટેલનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેની અવકાશી ધરી ગુજરાત વિધાનસભાના ભવન સાથે એક હારમાં દેખાય। આ રેલવે સ્ટેશન રાજ્ય સરકાર અને રેલવે મંત્રાલયની ભાગીદારીથી પુનઃનિર્માણ કરાયું છે। प्रधानमंत्री जी का जब सीएम साहब थे तब उन्होंने एक पूरा महात्मा मंदिर कॉम्प्लेक्स का विजन किया था और उसी के साथ एक उन्होंने विजन किया था कि होटल होना चाहिए ताकि जो जितने भी डिग्नेटरीज आते हैं उनको एक वॉकिंग डिस्टेंस पे रहने की जगह मिले। और महात्मा मंदिर में बहुत बड़ी बड़ी कन्वेंशंस होती हैं। वाइब्रेंट गुजरात हर 2 साल में होता है। सारे भारत के देशों के प्रधानमंत्री, प्रेसिडेंट्स, बड़े बड़े इंडस्ट्रियलिस्ट, एम्बेसडर, डेलीगेट्स सब लोग आते हैं और उनके लिए एक रहने की अच्छी व्यवस्था हो, उसके हिसाब से एक होटल और ये स्टेशन और ये एक डेस्टिनेशन बने और सिटी सेंटर रेल मॉल वाला कॉन्सेप्ट आए जहाँ पर ट्रैवल एक जिसको कहते हैं बहुत सारी ज़रूरतों में से एक ज़रूरत हो। तो यहाँ पर रिटेल, एंटरटेनमेंट और उसकी भी व्यवस्था होगी। तो उस सबको ध्यान में रखते हुए ये पूरा एक कॉम्प्लेक्स बनाया गया है। तो गांधीनगરમાં રેલવે સ્ટેશન પર એક 5 સ્ટાર હોટેલ પણ તૈયાર કરાઈ છે। દેશના કોઈપણ રેલવે સ્ટેશનમાં આજ સુધી એવી કોઈ હોટેલ નથી। આ હોટલમાં 318 રૂમ છે। આ હોટેલ 7400 ચોરસ મીટરમાં ફેલાયેલી છે। આ હોટેલ પર 790 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। તેનું સંચાલન કોઈ ખાનગી સંસ્થા કરશે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી કરાવી રહ્યું છે ઘરે બેઠા આ અદ્ભુત 5 સ્ટાર હોટેલની સફર। દેશભરમાં આપે આવી અજાયબી ક્યાંય નહીં જોઈ હોય। જી હા, રેલવે સ્ટેશનની ઉપર હવામાં એક હોટેલ આવેલી છે અને તે પણ છે 5 સ્ટાર હોટેલ। આપ મારી પાછળ જોઈ રહ્યા છો હોટેલ ડીલા પેલેસનો નજારો જે ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્યું છે। જે ગાંધીનગર રેલવે સ્ટેશન જેને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે તેની ઉપર હવામાં બનાવાયેલી આ હોટેલ જે છે તેમાં 10 માળ છે અને 10 માળની આ હોટેલમાં અનેક સુવિધાઓ આપવામાં આવી છે। જી હા, 5 સ્ટાર હોટલ છે અને અત્યાર સુધી જે વાઇબ્રન્ટ ગુજરાતની જે સમિટ થતી હતી તેમાં બહારથી ફોરેન ડેલિગેટ્સ આવતા હતા અને તે લોકોને રહેવા માટેની જે અગવડતા પડી રહી હતી તે હવે નહીં પડે। સાથે જ ગુજરાતમાં રહેનાર લોકો માટે પણ આ હોટેલ એક અજાયબી ચોક્કસથી બની રહેશે કારણ કે એમાં એટલી ખાસ વાત છે। અહીં કુલ 10 માળ અને 318 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે। જે બોલરૂમ છે તે ખૂબ જ મોટો છે, વિશાળ છે, જેની અંદર આરએસ પાણની કલાકૃતિઓ મૂકવામાં આવી છે, તે પણ હેન્ડમેડ છે। સાથે જ જે રેસ્ટોરન્ટ્સ છે તેની પણ અલગ અલગ થીમ છે। 3 થીમથી અહીં રેસ્ટોરન્ટ્સ બનાવવામાં આવ્યા છે, તે પણ ખૂબ જ અલગ છે કારણ કે અહીં દિયા થીમ જે છે તે ઇન્ડિયન કુઝીન માટે છે। સાથે જ ઇટાલિયન થીમ જે છે તેની અંદર રેલવેના કોઈ કોચની અંદર તમે બેઠા હોય તે પ્રકારની તમને ફિલિંગ આવે। એક મલ્ટી કુઝીન બનાવવામાં આવ્યું છે જેની અંદર તમને જાતજાતના અને ભાતભાતના ભોજન મળી રહેશે। જે દિયા થીમ બનાવવામાં આવી છે તેમાં આખું ચાંદીથી ઇન્ટિરિયર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અહીં શાનદાર ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે। જ્યારે તમે આ હોટેલની અંદર એન્ટ્રી લો ત્યારે તેની અંદર જે પહેલાં જ તમને દેખાશે તે ગુજરાતની જાણીતી અડાલજ વાવ જે છે તેની થીમ તમને દેખાશે। એટલે કે અંદર જતાની સાથે જ તમને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ જે છે તેનો ચોક્કસથી અનુભવ થશે, તેની એક સુગંધ આવશે કારણ કે જતાની સાથે જ તમને જે ફ્લોર છે તેમાં અડાલજની જે સ્ટેપ વાવ છે તેના જે પગથિયા છે તે પ્રકારની થીમ જોવા મળે છે। તેનો જે ગેટ બનાવવામાં આવે છે મોક્ષ લોન્ચ તેને કહેવામાં આવે છે તે પણ અડાલજની વાવની થીમ પર છે। સાથે જ ત્યાં જે બાંધણી જે છે બાંધણીની છાપની આખી કૃતિ તૈયાર કરવામાં આવી છે તેની છત પર, જેના કારણે તમને ગુજરાતી બાંધણીની અનુભૂતિ પણ એ એન્ટ્રન્સની સાથે જ જોવા મળે છે। એટલે કે જ્યારે આ હોટલની અંદર તમે પ્રવેશો તો તે ખાસ છે જ, પરંતુ જ્યારે તમે તેના ટેરેસ પર જાઓ ત્યારે તે વધારે ખાસ એટલા માટે બની જાય છે। પહેલાં તો તમને અમારી પાછળનો જે નજારો છે તે બતાવી દઉં। આ જે નજારો જોઈને તમને અંદાજો લગાવી શકાય કે અહીંથી આ સૌથી ઊંચી ઇમારત છે ગાંધીનગરની અને અહીંથી તમને આખું ગાંધીનગર જે છે તે દેખાશે। એટલા માટે કારણ કે રેલવે પ્લેટફોર્મ જે છે, રેલવે સ્ટેશન જે છે તેની ઉપર બનાવવામાં આવેલી આ હોટેલ છે જે છે ગાંધીનગરની સૌથી ઊંચી ઇમારત। અહીંથી આખું ગાંધીનગર દેખાશે। સાથે જ પ્રધાનમંત્રી મોદીનું એક સપનું હતું કે જ્યારે પણ કોઈ પણ ગુજરાત
ગુજરાતમાં આવે અને ખાસ કરીને ગાંધીનગરમાં આવે ત્યારે દાડી કુટીર છે, મહાત્મા મંદિર જે છે તેનો લાભ ચોક્કસથી તે લઈ શકે। ત્યારે આ હોટલની અંદર જ્યારે તમે આવો છો ત્યારે અહીંથી માત્ર તમે ચાલીને જઈ શકો તેટલું ડિસ્ટન્સ છે। મહાત્મા ગાંધી મંદિર જે છે તે અહીંથી ચાલીને જઈ શકાય છે। દાંડી કુટીર જે છે તે પણ અહીંથી માત્ર વોકિંગ ડિસ્ટન્સ છે। સાથે જ અહીંથી સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા જે છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે જ્યારે તમે અહીંથી એન્ટર થશો ત્યારે જ તમને તેની ભવ્યતાના દર્શન તો થઈ જ જશે। જેમ જેમ અંદર જશો તેમ આ હોટેલ કેટલી સુંદર અને કેટલી ઝીણવટથી બનાવવામાં આવી છે તેનો અંદાજો આપને ચોક્કસથી આવી જશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઝરણા રાજગરુ, ન્યૂઝ 18 નેટવર્ક। દેશનું પહેલું હાઈટેક રેલવે સ્ટેશન ગાંધીનગર કેપિટલ વિશ્વ સ્તરનું આધુનિક રેલવે સ્ટેશન છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તે ડ્રીમ પ્રોજેક્ટ છે। જાન્યુઆરી 2017માં તેનું ખાતમુહૂર્ત થયું હતું। રેલવે સ્ટેશન પર અદ્યતન સુવિધાઓથી સભર આ 5 સ્ટાર હોટલ અહીં બનાવવામાં આવી છે। ટ્રેનમાંથી ઉતરીને પ્રવાસી સીધા જ હોટલમાં રોકાણ અહીંથી કરી શકે છે। મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિરમાં આવતા લોકોને અહીં અનુકૂળતા રહેશે। 6500 ચોરસ મીટરમાં પથરાયેલું છે આ અદ્યતન રેલવે સ્ટેશન। નીચેથી ટ્રેન પસાર થશે, ઉપર હોટલ છે। ગાંધીનગર શહેરની સૌથી ઊંચી ઇમારત છે। હોટેલ પરથી મહાત્મા મંદિર, વિધાનસભા બિલ્ડિંગનો નજારો પણ સીધી કતારમાં માણી શકાશે। હોટેલમાં 6, 8 અને 10 માળના 3 ટાવર, 318 રૂમ અને 1000 કાર, 200 ટુ વ્હીલર, 100 ઓટો રિક્ષા પાર્ક કરવાની વ્યવસ્થા છે। તો આ બાબતની વિશેષ રજૂઆત જેમાં તમને તમામે તમામ બાબત વિસ્તારથી જણાવીશું। તેના માટે આપ જુઓ રાત્રે 9:30 કલાકે સ્પેશિયલ રિપોર્ટ। पीएम मोदीना ड्रीम प्रोजेक्ट थी पाटनगर ની થઈ કાયા પલટ। ट्रेन चलती रहे, ऊपर